આજે આપણે બનાવીશું ખાવાની મજા પડે તેવો ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ. એકવાર તમે આ રીતે પુલાવ બનાવજો, બીજી વાર આ જ રીતે બનાવશો. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. તો પેનમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન જીરું અને હવે એકવાર મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, સાથે 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 2 ટીસ્પૂન કાશ્મીરી મરચું અને હવે મિક્સ કરી દઈએ. તો મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. હવે તેમાં ઉમેરીશું મીડિયમ સમારેલી એક ડુંગળી અને હવે ડુંગળીને 2 મિનિટ સાતળી લઈએ. તો ડુંગળીને આપણે સાતળી લીધી છે. હવે તેમાં ઉમેરીશું અડધો કપ કોબી, સાથે એક ઝીણું સમારેલું કેપ્સિકમ અને હવે મિક્સ કરી દઈએ અને 1 મિનિટ જેવું સાતળી લઈએ. હવે તેમાં અડધો કપ બાફેલા વટાણા ઉમેરી દઈએ અને હવે વટાણાને પણ મસાલા સાથે એકવાર મિક્સ કરી દઈએ. હવે તેમાં આપણે મસાલા ઉમેરી દઈએ. તો 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન પાઉંભાજી મસાલો, 2 ટીસ્પૂન કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં બાફેલા બાસમતી રાઈસ ઉમેરી દઈએ અને હવે રાઈસને હલકા હલકા હાથે મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં 2 કપ જેટલા બાસમતી રાઈસને અડધો કલાક પાણીમાં પલાળી ત્યારબાદ ગરમ પાણીમાં ઉમેરી સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી કૂક કરી લીધા છે. એકવાર તમે આ રીતે પુલાવ બનાવજો, ખાવામાં એકદમ સરસ લાગે છે. હવે લાસ્ટમાં ઉમેરીશું અડધો લીંબુનો રસ અને થોડી કોથમીર ઉમેરી પુલાવને ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થાય તેવો ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ બનીને તૈયાર છે. ખૂબ જ સરસ પુલાવ બન્યો છે. તો તમને આ પુલાવની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.